અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જેનવાલા હાઈસ્કૂલ અને MTM ગર્લ્સ હાઈસ્કૂલનો શાળા પ્રવેશોત્સવ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયો, જેમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પાલિકાના સભ્યો અને શહેર ભાજપના પ્રમુખ સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ સહિત પાઠ્યપુસ્તકનું વિતરણ કરી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ અવસરે નીરવ મેમોરિયલ ટ્રસ્ટ અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓમાં નોટબુક વિતરણ કરવામાં આવી હતી। રાજ્યમાં શૈક્ષણિક વર્ષ 2025-26 અંતર્ગત શાળા પ્રવેશોત્સવનો આજથી પ્રારંભ થયો છે, ત્યારે અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલ અને જેનવાલા હાઈસ્કૂલનો પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, નગર શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, નગર માધ્યમિક શિક્ષણ વિભાગના ચેરમેન વિરલબેન મકવાણા, પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિત પાલિકાના સભ્યો, ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના હસ્તે ધોરણ 9 અને 11ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પાઠ્યપુસ્તક અને સ્કૂલ બેગનું વિતરણ કરી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ તબક્કે નગરપાલિકાના સભ્ય અને માતોશ્રી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને નીરવ મેમોરિયલ ટ્રસ્ટના ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓમાં નોટબુકનું વિતરણ કર્યું હતું, જેઓ અત્યાર સુધી તેઓએ વિવિધ પ્રાથમિક શાળાઓમાં અંદાજિત 5000 જેટલી નોટબુકનું વિતરણ કર્યું અને પ્રવેશોત્સવ કાર્યક્રમમાં MTM અને જેનવાલા હાઈસ્કૂલના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કન્યા કેળવણી શાળા પ્રવેશોત્સવ 2025-26 ના કાર્યક્રમમાં આજરોજ અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જેનવાલા હાઈસ્કૂલ અને MTM હાઈસ્કૂલના લગભગ 350 જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અગ્રવાલ ઉપસ્થિત રહ્યા અને સાથે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત તથા નગરપાલિકાના સભ્યો, અંકલેશ્વર ભાજપના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને પ્રવેશ પામેલ દરેક વિદ્યાર્થીઓને આવનાર વર્ષ માટે શુભેચ્છા પાઠવી હતી। અસ્તુ ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત।